શું કરા કેમ છે કઈ નહીં યાર તો કાગડા પડે દો બસ ગામડું હે 10:30 થઈ ગયા હજી ભેગું નથી ખબર નહીં એટલું લેટ કેમ છે બાકી ગામડામાં તો વહેલું હોય પણ અત્યારે બહુ ટાઈમ થઈ ગયો ખબર નહીં એટલું લેટ કેમ છે શું કરે બાકી રમવાનો શોખ છે કે નહીં બહુ હે ને મને શોખ તો હે પણ હું રમી નહીં શકી અફસોસ યાર ખાસ રમતો રાજલાને મજા આવી હતી દાદા કોમ્પિટિશન કરે તો આપણે બે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં ચાલો સવારમાં થઈ જાય મસ્ત મજાનો તૈયાર જાય લાડવા ખાવા લાડવા જ નહીં ગરમી છે શ્રીખંડ લઈ છે ચાલો કન્ટિન્યુ આવી ગયા તો મસ્ત મજાનો તૈયાર થઈને રાજની દુકાને શું કે રાજભા પછી પેલા એના પપ્પા જમવા ગયા હે એના પપ્પા આવશે એટલે એમ બધા જમવા જવું ત્યાં લગીને આ ભાઈ દુકાન સંભાળશે એક દુકાન છે રાજની ભાઈ ખેરામાં પૈસા પાલટ્યો ભાઈ એમાં બનાવી દુકાન આનો કેટલો વજન છે મોબાઈલનો આપણો હા મોબાઈલનો એનો 520 ગ્રામ એટલો હશે ક્યાં નતો ચાલો ચાલો આવું કાંક ગામડું છે ભાઈ હા એટલે હાવ ગામડું કોઈ દેખાય નહીં બપોરે વચ્ચે આરામમાં આવે આ ટીવી ચાલુ કરે કે નહીં રાજા એવું હે પછી વગાડવાનું મોટા કુળનો આ કોણ છે હે આ કોણ છે આપણે મસ્ત મજાના લગ્નમાં રાજભાઈ આપણે માટે થાળી લઈને આવી ગઈ તો શું કે રાજ આ શ્રીખંડ બહુ ઓછું લીધું નહીં હવે તો 2 વાર લેવા જવું પડશે વાહ ભાઈ વાહ આ તડકો તમે જો વાડીને યાર મસ્ત માહોલ છે યાર તડકો પણ એવો હોય ને ખાવાની પણ મજા આવશે જો થાળીમાં હું હે બતાવી દઉં તમને ચાલો જોઈ લ્યો परेश भाई आप कुछ कहना चाहते हो कुछ नहीं भाई धूप बहुत है परेशान है सोडा पीने के बाद भी गर्मी लग रही है खड़ा हुए व्लॉगर હું વાત છે હા વ્લોગર મીટ વ્લોગર થઈ ગયો યાર આ તો કઈ ઘટ નહીં આ વ્લોગર જ છે હો આનો આવી ગયો તો આવી ગયો આનું તમે મૂકી દે આપણો જ છે કલેજો આ ભાઈ જીગો છે જીગરી હો આપણો હે જીગરી ઓલો હવે હાઈ બપો નૈના પેટે વાળો હોતાઈ જવાય ની કે તો ખરો આવતારે બંધ થઈ ગયો બંધ અરે ભાઈ મારે કોણ જોવે યાર 50-200 જણા જોતા હોય અહીંયા વાડી મને ગાઈસ ગરમીની વાત જવા દે ગાડી એટલી ગરમ થઈ ગઈ છે ને આમાં મગજ કામ ન કરે શું કરે એટલે ઓ ભાઈ કાંઈ ઘટના આમ જોવું હોય તો કાયદેસર તાપમાન છે આમ ઉપર સ્ટોરેજ બહુ ફૂલ થઈ ગયું હતું તારો વિડીયો ઓટોમેટિક બંધ થઈ ગયો સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું તો કાંઈ ઘટે નહીં યાર બાકી કેવા ચાહનારા મળ્યા કે નહીં મારા રાજલા હા હો મળ્યા હો ભાઈ ચાહનારા હતો યાર ગાઈસ મજા આવી લગ્નમાં પણ છે એમ તો તમારા બધાના સપોર્ટથી કાંઈ ઘટે નહીં જો આવું કંઈક ગામડું તમને બતાવી દો સિટી ઓફ જોય સિટી ઓફ ખેરા હે યાર બનાવતા બધા તૈયાર થાય જો જોઈ લેતો બધા એક થી એક કરો આંગળી તો ઉતરી કરો ઉડે તો શર્મિલા છોકરા હે યાર આવો યાર કેવા યાર એટલે ખાટલો જો ભાઈ આ એવડો મોટો ખાટલો તમે નહીં જોયો હોય તો કમેન્ટ કરા દો તો ઓ ભાઈ ખતરનાક માહોલ છે જો આમ તડકો બડકો થયો લાગે લ્યો કેમ શાંત પડી ગયા વાતો કરો નોર્મલ જ રહેવાનું હોય એમાં શું થઈ ગયો આ તો શાંત થઈ ગયો હા ભાઈ માવો કઈ હાલ ભાઈ
ઓવન કરીને આ ખાટલો કરેલો છે હવે અમાર કે ખાટલાનું સ્થાપન કર્યું હમ. પછી હવે આમાં દેવ આવતા નથી આમાં હાલ્યા કરે ધીરે ધીરે આનો મહામંત્રી હજી આવ્યા નથી ને આ મંત્રી છે પણ કોઈ કામ કરતો નથી હમણાં રહેવાય હવે કોઈને કંઈ કેવું હોય રાત લગે બંધ કરો કા એટલે પછી ગાઈસ વધારે શૂટ ના કરી કે બીકોઝ ઓફ તમારા ભાઈનું માથું એટલું દુખવા માંડ્યું હતું ને પછી કાંઈ વ્લોગ બનાવ્યો જ નહીં મેં તો એવું કંઈક હતું ને ઘરે પહોંચી ગયા હતા ને આજે આપણે જવાનું છે કુકાવાવથી જવાનું છે ભાવનગર. એ કેમ જવાનું છે, શું જવાનું છે, એ બધું હું તમને કહી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગીને આ વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. અહીંથી હું બીજો વ્લોગ ચાલુ કરું છું. ચાલો બાકી આજ માટે એટલું જ રાખશો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ પર નવા હોય તો. બાકી ચાલો બાય.